આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અશોકા પબ્લિક સ્કૂલ દ્વારા સમર યોગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકોને યોગા કરવામાં આવ્યા છે, સાથે જ બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા છે। અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે। વિદ્યાર્થીઓની અને માતા પિતાની હાજરી પણ રહી છે। યોગ બોર્ડ અને અશોકા સ્કૂલના માધ્યમથી સમર કેમ્પ જેમાં યોગાનો અભ્યાસ બાળકોને કરાવવામાં આવે છે। યોગ ભગાવે રોગ આવું સૂત્ર આપણે સૌ જાણીતું છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 21 જૂન 2015 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ડિક્લેર કરવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે। આપણે સૌ જાણીએ કે યોગથી આપણા શરીરમાં રહેલી જે છુપાયેલી શક્તિઓ છે એ પણ બહાર આવતી હોય છે અને શરીર સશક્ત બને તો બાકી બધા કામો પણ સરળતાથી થઈ જતા હોય છે। એટલા માટે આજે સમર કેમ્પની અંદર બાળકોને જે યોગ કરાવવામાં આવ્યા એ બદલ આ સંસ્થાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન બી આપું છું અને સાથે સાથે શુભકામનાઓ બી પાઠવું છું કે ભવિષ્યમાં પણ આવા પ્રકારના કાર્યક્રમો બાળકો માટે આયોજિત કરતા રહે, જેથી કરીને આવનારી પેઢીને પણ યોગનું મહત્વ જાણકારી એની મળી રહે। ધન્યવાદ। આજે અશોકા સ્કૂલમાં સમાજ સાવલી રોડ પર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના કાઉન્સિલર શ્રીમતી છાયાબેન ખરાડી અને યોગ ટીમ વતી બાળકો માટે વિશેષ યોગ સાધનાનું મહત્વ, મહાત્મ્ય અને કેવી રીતના યોગ શું છે એના માટે પ્રશિક્ષણ કેન્દ્ર આ સ્કૂલમાં ચાલુ કરવામાં આવ્યું છે, જે આનંદનો વિષય છે। ભારત ઋષિ સંસ્કૃતિ તરફ વળી રહ્યું છે, જે આપણી મૂળ પરંપરાઓ છે। અનાદિકાલથી આદિ શિવથી લઈને અગસ્ત્ય ઋષિથી લઈને સપ્ત ઋષિથી લઈને પતંજલિ ઋષિથી લઈને સ્વામી વિવેકાનંદજીથી લઈને અને આજે અહીંયા સંસ્કારી નગરી વડોદરામાં આ બાળકો યોગ શીખી રહ્યા છે, તેનો હૃદયમાં ખૂબ આનંદ છે। અને સાથે વિશેષ કરીને ચિરંજીવ નીતિ ખરાડી વતી આ બાળકોને રંગની ભેટ આપવામાં આવશે। એ પણ એક અલભ્ય અવસર છે કે બ્લેક એન્ડ વ્હાઇટ જીવનમાં કોઈના જીવનમાં જો આપણે રંગ પૂરી શકતા હોઈએ તે બહુ ખૂબ જ ઉમદા વસ્તુ છે, ઉમદા દાન છે। જ્યાં ભગવાન કૃષ્ણ ગીતામાં કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ દ્વારા આત્માથી પરમાત્મા સુધી પહોંચવાનો જે ક્રમ છે આજે સાક્ષાત્કાર આપણે અહીંયા જોઈ રહ્યા છે। અહીંયા મંચસ્થ બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના અને વડોદરા શહેરના અધ્યક્ષ શ્રીમાન જયપ્રકાશજી સોનીજી બી પધાર્યા છે, અમારા વેટરન લક્ષ્મીકાંતજી પધાર્યા છે અને સર્વ મહાનુભાવ અહીંયા પધાર્યા છે અને આ બાળકોને પ્રોત્સાહન આપવા માટે અમને બી સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય હિન્દ।